કાઢવામાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી। આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી હતી। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ છે। 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે આરોપીને દબોચી લીધો। અમદાવાદમાં આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા। આરોપી અને પોલીસ વચ્ચે આ ફિલ્મી દ્રશ્યો જુઓ। આરોપી ગેલેરીમાંથી લટક્યો। પોલીસથી બચવા માટે તેણે આ પ્રકારની ટ્રીક અપનાવી નીચે કૂદી જવાની ધમકી આપતો નજરે પડ્યો, જેથી પોલીસ તેને ન પકડે। આખરે ભારે જહેમત બાદ તે પકડાયો। અમદાવાદ પોલીસથી બચવા માટે અવનવા કિમિયા ગુનેગારો અપનાવતા હોય છે। આ આરોપીએ પણ આ જ પ્રકારની તરકીબ અપનાવી અને ધમકી આપી કે જો પોલીસ તેને પકડશે તો આપઘાત કરી લેશે, પોતાનું જીવન ટૂંકાવી લેશે। પરંતુ પોલીસની સફળ કામગીરી કે તેને ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યો છે। 3 કલાકની ભારે મહેનત આ આરોપીએ માંગી લીધી પોલીસ પાસેથી। છેવટે આ આરોપી દબોચાઈ ગયો। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલો છે। તેની ઉપર અનેક ગુના નોંધાયેલા છે અને એ જ શૂટર અભિષેકને પકડવા માટે પોલીસે ખૂબ જ મહેનત કરવી પડી। આરોપી ફ્લેટની ગેલેરી પર ચડી ગયો અને અહીંથી તે ધમકી આપવા લાગ્યો, જો પોલીસ તેની નજીક આવશે, તેને પકડવાની કોશિશ કરશે તો તે અહીંથી કૂદીને આપઘાત કરી લેશે। આ પ્રકારના ગુનેગારો જે એ સમજી રહ્યા છે કે પોલીસ આ પ્રકારની ધમકીઓથી ડરી જશે તેવું જરાય નથી અને અમદાવાદ પોલીસે તેનું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે। एक आरोपी અભિષેક રાજપૂત ઉર્ફે શૂટર એ પોતાની જે ઓળખાણ ધરાવે છે એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે। તો ભારે જહેમત ઉઠાવી પોલીસે અને અંતે અમદાવાદ પોલીસના હાથે આ અભિષેક શૂટર ઝડપાઈ ગયો છે।